ડભોઈ તાલુકાના વઢવાણા વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી કેનાલોની હાલત અત્યંત જર્જરિત બની છે. ચોંકાવનારી વિગત એ છે કે 4 વર્ષ પહેલા આ કેનાલોના સર્વે અને નવીનીકરણ માટે અંદાજે ₹4 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી સ્થળ પર એક ઈંટ પણ મૂકવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતાને કારણે 22 ગામના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. સર્વે થયો, માપણી થઈ, પણ કામ ક્યાં? વઢવાણા તળાવમાંથી નીકળતી 5 અલગ-અલગ ઝોનની કેનાલો મારફતે આસપાસના 22 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. 4 વર્ષ અગાઉ તંત્ર દ્વારા આ 5 કેનાલોની સંપૂર્ણ માપણી અને સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ નવી કેનાલો બનાવવા માટે કરોડોનું બજેટ પણ ફાળવાયું હતું, પરંતુ આજ દિન સુધી કાગળ પર જ કામ રહી ગયું છે. કેનાલોની જર્જરિત હાલતથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. હાલમાં જે કેનાલો અસ્તિત્વમાં છે તેની હાલત પણ દયનીય છે. અનેક જગ્યાએ કેનાલોમાં ભંગાણ અને લીકેજ હોવાથી પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે. તૂટેલી પાળ રિપેરિંગના અભાવે કેનાલો તૂટી ગઈ છે, જેને કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું જ નથી. રિપેરિંગ ન થવાને કારણે દર વર્ષે ચોમાસામાં પાણી ખેતરોમાં ફરી વળે છે, જેનાથી પાકને પણ ભારે નુકસાન પહોંચે છે. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ખેતી માટે પાણીની તાતી જરૂરિયાત છે. જો આગામી ચોમાસા પહેલા આ કેનાલોનું રિપેરિંગ હાથ ધરવામાં નહીં આવે